હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 25 ડિસેમ્બર 2025 ને આજે ક્રિસમસ છે. જે ક્રિસમસની બધાની હાર્દિક આપણે મેથી જોઈને જે હારી મેથી પણ 3 થી લઈને 4-5 રૂપિયા સુધી પૂરી વેચે છે. મેથીમાં મંદી પડી ગઈ છે ભાઈ. જીગાભાઈ જે વેચે છે મેથી. ડુંગળીમાં ખાલી ભાઈ આપણે ડુંગળી જોઈએ તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે ડુંગળી. બધામાં મંદી પડી તો બીટમાં પણ મંદી પડી ગઈ છે. જે 60 રૂપિયાનો પાથરો વેચાય છે લાલ બીટ, અને 15 નંગ આવે છે એક પાથરામાં. અને હારા ગોળ ને મોટા હોય તો 70 રૂપિયાનો પાથરો વેચાય છે. પૂનમભાઈ વિપુલભાઈ ભાઈનું નામ છે જે આ બીટ વેચે છે. આપણે બીટ જોને તો ભાઈ હોલસેલ નું કરે છે, અને હોલસેલમાં જોતો હોય ને તો 50 રૂપિયાનો પાથરો પણ ભાઈ વેચે છે બીટનો. આપણે છૂટા બીટ જોતો હોય ને તો 20 રૂપિયા કિલો વેચાય છે છૂટા બીટ. અને ભાઈ રણછોડભાઈ જેનું વેચાણ કરે છે છૂટા બીટનું. આપણે ધાણા જોઈએ તો દેશી ધાણામાં પણ મંદી પડી ગઈ છે. આપણે જોઈએ તો આ સુગંધિત ફૂલવાળું દેશી ધાણા છે, પણ આમાં 15-17 રૂપિયા કિલો વેચાય છે. ધાણામાં મંદી પડી ગઈ. આપણે મોગરી જોઈએ તો ખાસ કરીને શિયાળામાં જ આ મોગરી આવે છે, અને 40 રૂપિયાનો પાથરો વેચાય છે, જેમાં 6 નંગ આવે છે. નાના નાના પૂરિયા મોગરીમાં 6 નંગ. જે ભરતભાઈ બેડીવાળા છે એનું વેચાણ કરે છે. આપણે માર્કેટનો 1 નંબર ફુદીનો જોઈને તો 3 થી માંડીને 4 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે ફુદીનાનું. અને આ 1 નંબર સારામાં સારો ફુદીનો રહ્યો ને ભાઈ વલ્લભભાઈ ખેડૂતનું નામ છે, અને કુવાડવાથી આવે છે વલ્લભભાઈ, જે આ ફુદીનો વેચે છે 3-4. આપણે મીઠો લીમડામાં જોઈને તો મીડિયમ એવો મીઠો લીમડો છે, અને જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે માઇનો ડાગવાળો. અને ચોખ્ખો લીમડો 7 રૂપિયા પૂરીઓ પણ વેચાય છે. પૂનમભાઈ લીમડો શું ભાવ વેચો? 10 નો 3, 20 નો 3. હે 20 નો 3. 20 ના 3 પૂરીઓ વેચે છે. કયું ગામ? કાથરોટા. આ મૂળા હે. મૂળા શું ભાવ છે? 40 રૂપિયા હોના ત્રણ. જે 40 રૂપિયા પાથરો વેચાય છે મૂળાનું. આપણે લીલા લસણમાં બજાર જોઈએ તો 1 નંબર લસણમાં 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો થાય. બાકી બીજા મીડિયમ લસણ 25-30 રૂપિયા કિલો પણ વેચાય છે. અને આ સારું લસણ જોઈને તો ભાઈ સુરેશભાઈ વેચે છે લીલું લસણ. આપણે પાઉંજા ધાણા જોઈને તો માર્કેટનું 1 નંબર ધાણા છે, એકદમ ચોખ્ખું, પણ મંદીના હિસાબે 15-20 રૂપિયા કિલો બજાર ભાવ છે આ પાઉંજા ધાણાના. અને ભાઈ સુરેશભાઈ જેનું વેચાણ કરે છે આ પાઉંજા ધાણાનું. ભાઈ પાલક શું ભાવે છે? આપણે પાલકમાં એવરેજ બજાર જોઈને તો 1 રૂપિયાથી માંડીને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. આવડું પૂરીઓ આવે છે. કયું ગામ ભાઈ? ભાઈનું નામ યુવરાજભાઈ, જે પાલક વેચે છે. આપણે જોઈને તો ગુલાબ જેવી મેથી છે, કાંઈ વાંધો નથી પાનમાં, અને પૂરીઓ પણ એવું વજન વાળું છે. પણ સારું મંદીના હિસાબે મેથીમાં પણ 3 રૂપિયા પૂરીઓ થઈ ગયું છે. જો મેથી હારામ હારી છે, પણ બજાર એકદમ મંદી પડી છે. અને ધીરુભાઈ જે વેચે છે જોઈને તો માર્કેટમાં જ્યાં આવે ના મેથી પડી છે, જ્યાં આવે ના મેથી પડી છે, અને મેથીમાં પણ એકદમ મંદી પડી ગઈ છે. આપણે જોઈને મેથીમાં મંદી છે તો તાંજરિયામાં પણ મંદી છે. સારો એવો તાંજરિયો છે, છતાં બજાર નીચી છે. જે 4-5 રૂપિયા પૂરીઓ વેચાય છે તાંજરિયાનું. ભાઈ રણછોડભાઈ ખેડૂતનું નામ છે, અને ભીમગઢથી આવે છે આ તાંજરિયો લઈ. આપણે આ સીલ જોઈને શું ભાવ વેચો? સીલમાં પણ અરે આજે મંદી પડી ગઈ છે. 3 થી લઈને 5 રૂપિયા પૂરીઓ વેચાય છે સીલનું. શું નામ ભાઈ? રોહિતભાઈ ભાઈનું નામ છે. કયું ગામ? જે ભાઈ બેડી ગામથી આવે છે રોહિતભાઈ સીલ લઈ. આપણે જોઈને તો આ ડુંગળી લાંબી રાડા જેવી છે,
પણ એટલી મંદી પડી ગઈ છે કે આવી ડુંગળી છે તો 10 રૂપિયા કિલો વેચાય છે અને 150 ની મણ વેચાય છે. શું નામ ભાઈ? સરદાર થી ભાઈ આવે. શું નામ? સાહિલભાઈ ભાઈ નું નામ છે, જે આ ડુંગળી વેચે છે. આજે ક્રિસમસ ના હિસાબે મંદી એવી પડી ગઈ છે. અત્યારે 8:30 જેવું થયું છે, છતાં માર્કેટમાં માલ ઘણો બધો પડ્યો છે. માલનો નિકાલ નથી આજ. આપણે અમેરિકન મકાઈ જોઈને તો આમાં પણ આજે થોડીક બજાર ડાઉન ગઈ છે. 10 થી માંડીને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ હારી મકાઈ રહીને જેના 14-15 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ સતીશભાઈ જેનું વેચાણ કરે છે. અને આ મકાઈ જોઈને તો આમાં 9-10 રૂપિયા કિલો છે. અને આ હોલસેલ ભાવ છે, જે 25-30 કિલોની બોરી આવે એનો હોલસેલ ભાવ છે. હાલો આપણે જોઈએ તો આપણે ટમેટા માર્કેટમાં આવી ગયા છે. અને ટમેટા માર્કેટમાં આપણે બજાર ભાવ જોઈએ તો 1 નંબર લાંબુ ટમેટું છે, એકદમ ફ્રેશ ડીટીયા વાળું ટમેટું, જે 48 થી લઈને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને આ 20 કિલોની બોક્સ આવે છે. અને મયુરભાઈ જેનું વેચાણ કરે છે. આપણે નાની ટમેટી છે ને મીડિયમ સાઇઝ છે, જેમાં 33-35 રૂપિયા કિલો વેચાય છે નાની ટમેટી. અને ભાઈ રાજુભાઈ ભાઈનું નામ છે, જે ટમેટા વેચે છે. આપણે દેશી ટાઈપનું જોઈને તો ગોળ ટમેટું છે, સાઇઝ છે મીડિયમ છે. અને 1 નંબર છે જે ગ્રીન ડીટીયા વાળું એકદમ રેડ ટમેટું, જે 50 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? અપ્પુભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ ટમેટા વેચે છે. આપણે આ ટમેટા જોઈને તો મીડિયમ પાકલ ટમેટા છે અને લાંબુ ટમેટું છે કડક માલ, જે 40 રૂપિયા કિલો વેચાય છે લાલ ટમેટું. અને ગીતુભાઈ જેનું વેચાણ કરે છે લાલ ટમેટાનું.